હરે
અરે પ્રધાનજી આપણા રાજમાં કેવું ચાલે છે? અરે આપણા રાજમાં ખૂબ સરસ ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી ઘોડોને ઘાસ કેવી રીતે દિલાય છે? અરે ઘોડોને ઘાસ ખૂબ સરસ દિલાઈ રહ્યો છે. અરે પ્રધાનજી નિશાળિયા અભ્યાસ કેવો કરી રહ્યા છે? અરે ખૂબ સરસ કરી રહ્યા છે. અરે પ્રધાનજી આપણા પોકરગઢની પ્રજા સુખી કે દુખી? અરે જેનો રાજા સુખી હોય તેની પ્રજા પણ સુખી હોય મહારાજા. અરે પ્રધાનજી જી મહારાજા. અરે આપણે હવે ઘણા સમયથી પોકરગઢની નગર ચર્ચા કરી નથી એટલે આપણે નગર ચર્ચા કરવા જઈએ. જેવી તમારી આજ્ઞા. અરે આજ રાજાને પરધન બંદે ચાલિયા રે. અરે આજ રાજાને પરધન બંદે ચાલિયા રે. રાજા જગરોની મોય રાજાને પરધન બંદે ચાલિયા રે. હે ચાલ્યા નગરોની મોય રાજાને પરધન બંદે ચાલિયા રે. મોવી જરી થઈ રે કે દૂત ભઈ ઓતર મોવી જરી થઈ રે એ ઓતર મોવી જરી થઈ રે કે દૂત ભઈ ઓતર મોવી જરી થઈ રે રેવાવની કરવા હાલ્યા કે દૂત ભઈ ઓતર મોવી જરી થઈ રે રેવાવની કરવા હાલ્યા કે દૂત ભઈ અરે પ્રધાનજી જી મહારાજા. આ ખેડૂતો વાવણી કરવા જઈ રહ્યા હતા અને આપણને જોઈને કેમ અવળું પડી ઉભા છે? અરે મહારાજા મને પૂછ્યા. અરે ખેડૂતો તમે વાવણી કરવા જોશો અને મારા મહારાજાને જોઈને કેમ પાછા વળી ગયા? અરે નારી જોતર ઘેર ભૂલ્યા રે પરધોનજી નારી જોતર ઘેર ભૂલ્યા રે નારી જોતર તમારી પાસે ખેડૂત ભઈ નારી જોતર તમારી પાસે અરે રાજા પરુણા ભૂલ્યા રે પરધોનજી રાજા પરુણા ઘેર ભૂલ્યા રે રાજા કરુણા તમારી પાસે ખેડૂત ભઈ રાજા કરુણા તમારી પાસે અરે પ્રધાનજી જી મહારાજા. આ ખેડૂતોને કહો સાચામાં સાચું કે કેમ આપણે જોઈને અવળું પડી ઉભા? અરે ખેડૂતો સાદામાં સાચે કહી દો કે અમારા મહારાજાને જોઈને તમે કેમ પાછા વળી ગયા? અમે સાચું કહીશું કે અમારા મહારાજાને ખોટું તો નહીં અરે મહારાજા ખેડૂત એમ કે સાચું કહ્યું તો તમારા મહારાજા ખોટું તો નહીં લાગે? જરાય ખોટું નહીં લાગે. કહો સાચે સાચું કહો. તમારા મહારાજ પહોંચ્યા છે. અરે મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ નીકળીએ છે. હું કેવી રીતે વાંચ્યો છું? એ તો પારકા ગ્રહણી કાલ ઉડી જાય ગાદીનો કોઈ વારસદાર તો નહીં લૂલો લંગડો બોબડો. અરે પ્રધાનજી જી મહારાજા. ખેડૂતોની કે એવી વાત સાચી છે. લૂલો લંગડો બેડો કે ગાદીનો વારસદાર તો હોય તો ગાદી સંભાળે. ખેડૂતોને કહો કાલે કોઈ સારા સુગર લઈ અને વાવણી કરવા જાય જેથી તેમનું બિયારણ વ્યર્થ ના જાય. અરે ખેડૂતો સવારે સારું સુગંધ જોઈને જજો. પાસા વળીને ઘેર હાલો ખેડૂત ભઈ પાસા વળીને ઘેર હાલો. જી મહારાજા. આટલે આવ્યા તો આટલું જાણવા મળ્યું. હવે આગળ જઈએ શું જાણવા મળે છે? જેવી તમારી આજ્ઞા. અરે આજે રાજાને પરધન બંદે ચાલિયા રે. અરે આજ રાજાને પરધન બંદે ચાલિયા રે. રાજા જગરોની મોય રાજાને પરધન બંદે ચાલિયા રે. હે ચાલ્યા નગરોની મોય રાજાને પરધન બંદે ચાલિયા રે. તુવેર બારી રે
હું તો ચાલી ચાલીને થાકી રે રેતીના રણમાં. કેમ? જામ રબારાને બેહી ગયો. મારે થાક લાગે છે એટલું હેડા કરશો. હજી તો આપણે ઘણું લોબેન જવાનું છે. જેટલું રોબેન જવાન છે તમે જો લઈ જાઓ આવા તૈયાર છું મને કટોરી જો લઈ આવજો પેલા પગની. હજી તો ભાઈ 360 કહું જવાનું છે. આ તમે તો નહીં તો બિહાર ને આવો તો બધા દાગીના છે કટોરી જો લઈ આવજો પગની ગમે જોઈ તો હું હોય તમારા અંગાથી. તમે દરેક ગામમાં જીવો ને દરેક ગામમાં વિવાહ છો. બધું સંઘાર હોય તો જવાય છે મારે દર્શન કરવા. અને એનો આગળ બજાર આવે તો લીએલું. સારું અરે ઘરો મેરું માથું. અરે રોએ રણબારી રે તો કરંદ ગગનો. અરે હુએ રમારણ રે મારો આડદેશ રે. આયો બેજો ચારતો રે તો કરંદ ગગનો. ગાયો બેસ ચડાવતી રે મારો આડદેશ રે. સૌ પાછો બેહી ગયો. ભગવાનનું મંદિર તો આ 10 કિલોમીટર બાકી છે મને કટોરી જો લઈ આવો તો આય તમારા અંગાથી તમે એકલા છો આ રસ્તો પડ્યો. તો હેરી નાખો કે ભાઈ બજાર તો આવવા દો. બજાર આવક ના આવે તો ગમે તે ખોરી લાવો પણ વ્યાવ કટોરી જો લઈ આવો પગની. આમાં આટલા જો વેપારી દેખાય તો બોલાવું કે અરે હોએ વેપારી રે કાળી શેરનો. 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 ઉતરે કુસો કાડલાની જોરા મારે. હોએ વેપારી રે કાળી શેરનો. ઉતરે કુસો કાડલોની જોરા મારે. હોએ વેપારી રે કાળી શેરનો. હોએ વેપારી રે કાળી શેરનો. તું મને તો કીધું કે તો વેપારી દેખાતો બોલાવું. વેપારી છે કે કલાકાર છે ગાતો ગાતો આવો. સદી આયા એ ઘડીથી આવ્યા છીએ. અમારા અમારા કડલો માટે લેવાની છે તો આ 5 સીટ નહીં. શું હું લેવું છે બોલો. અમારા અમારા ગમાઈ આલો. એવું છે ઓ ચોક્કસ સર અમારે ઠંડા સો હે બિહાર અહીં આપણે પાવરે ને ઘર. એવું છે ઓ એનો તારણ કર. બોલો શેઠાણી હું લેવાની શેઠોની રબારે છે રબારી ની રબાર એમ છે. અમારે તો શેઠાણી કેવું પડે ને. કટોરી જોરવો તો પગની આપણે. એવું છે પેલું માપ તો લેવું પડશે હવે. એ માપ મારે લેવાનું છે તમારે લેવાનું છે. અને મારે જ લેવાનું છે. યાર, તારી માપ લેવા તો બધું ઘેર ભૂલી ગયું. હવે લેઆઉટ નું કરવું પડશે. એ તો અંદાજ મારી દઈએ આપણે. હોનો ચોદીનો જીવો હોય મંગાવો. હા હા પણ જોવા તો દે. એ રબારી બોલો આ તમારા રબાર એમ શકો કોણ છે? સૌ હું થયું ભાઈ. કેમ કરા મારા તમે શું કર્યું પણ માપ તો લેવું પણ માપ લીધા તો શું હાલું કહો. એ રબારા માપ તો લેવા દેવો પેલા. ઈવન પગનું માપ લેવાનું આ તો પગની ઓગળીનું માપ હોય છે. તો તમાર બાપ તો પડે ને તમાર બુદ્ધિ સભે નહીં. પણ આટલા જ પગ પકડું તા ને આટલા માપ લઉં. પણ એ તો કાઢવાનું કીધું ને પગની વાગડે જો પકડવાના આવા. તું કમ્પ્લીટ છો ફક્ત. એ રબારી આ રબારા શું થયું? તોય લાયા છે વેપારી આ. બોલ. આ બજારમાં એક જ મુરાડી હતી આ એકલી ઘણી. એ મુરારી એવું યોગા. યો તમારા માપનો પહેરાવ તો છે, પહેરી તો જવા પેલા. તમારા માપનો જ છે. કોઈ પૈસાનો હિસાબ કરીએ છીએ પેલા પહેરો તો ખરા. આ પહેરાઈ જુઓ. લ્યો એ તો બે પહેરા તો ખરા.
એ રબારી બધું ભાઈ આ તમારે રબારી છે શું સર ચાલો થયું જીવો લાત મારે સર એક કે લાત લાડુ હોટ થઈ ગયું બધું. આ તો તાર રબારનો હોઠ હવે દૂધ પીધું નહીં આવું પાટું તો જિંદગીમાં કોઈ ખાધી જ નહીં કેરાય નતું ખાધી. આ તો તારી એવું હારથી જ્યાં તો ફોન ના થઈ ગયું વગરામાં તો ખુદ આવો ડોક્ટર પાટું વાગ્યું ખરું જોર વાગી છો હા કદી જિંદગી વેપાર કરવાની આવું નમૂનો બતાવે ખાલી હું જોઈ લેજો પછી હું મળતા એ ના આવે તો હું તો બધી જિંદગીમાં નજર નહીં આપી શકતો મને તો જતું જ રહેવા દે. હા તો જોતા વેપાર કરવા તો બીજો વેપાર થશે ખરો. થઈ જાય અરે હોયે વેપારી રે પૈસા તો ભૂલી ગયો હું તો પૈસા મેથી મારી દે. પૈસા તો લેવા જ પડશે ને. પૈસા બીજો હવે આવજો અલ્લાહ તો હવે કરશે. અમારા ગામમાં લઈ જજો જેવું ગામ તમારું હું તો કોઈ દિવસ તમને ઓળખ્યા નહીં જોયા નહીં પૈસા તમે તો ઘેર બોલાવો આ પહેલા તો મને રસ્તા પર છે એવું છે. આ તો હાલ જતા અમારા નંબર પર ગૂગલ પે કરી દેજો. હા કરી દેજો અરે હોયે વેપારી રે રીતે શેરનો અરે ગગીનાઓ ને હાલ રે રૂપાભાઈ ગગીનાઓ ને આ નાયકાઓ સરસ મજાનો નવો કપડો પહેરીને બારગામ જઈ રહ્યા છે. આપણને ભાઈને કેમ હમણાં ફરીને ઊભા છે? ભૂવા પૂછ્યા અને મેરાવા અરે રાયકો તમે જોઈને કેમ પાછા વળી ગયા અરે પ્રજાજી અમે સારું કામ કરવા જઈ રહ્યા છે અને તમે મહારાજા સામા મળ્યા એટલે ઘેર ભૂલ્યા પર ગોઠવી અમે કવિતા કર્યો ઘેર અરે પ્રધાનજી, અરે જી મહારાજા આ નાયકાઓને કહો સાથે સાથે કેમ પાછા વળી ગયા? અરે નાયકો સાચે સાચું કહી દો કે તમે અમારા મહારાજાને જોઈને કેમ પાછા વળી ગયા અરે પ્રધાનજી સાચું કહું છો તો આ મહારાજાને ખોટું નહીં લાગે ને અમારા મહારાજ તો દિલના ભોળા છે બિચારા કશું ખોટું લાગે એવું નહીં સાથે સાથે કહો નાયકાઓ કેમ પાછા વળી ગયા? અરે આજે નગરની પ્રજા રે
કરવા જઈ રહ્યા છે એટલે તમારા મહારાજાના સકન ના લેવાય અમારાથી. અરે મારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, કેવી રીતે હું વાદ્ય કહેવાઉં? અરે મહારાજા, તમારે ત્રણ દીકરી તો સાચી, લાસા લક્ષ્મી ને સગુણા એ તો પારગા ઘરની વસ્તી કહેવાય. તમારે કોઈ પોકરણગઢની અંદર કોઈ રાજકુમાર નથી, રાજગાદી સંભાળે તો કુંવર નથી, લૂલો લંગડો બેરો બોગડો, એટલે તમારા સકન ના લેવાય અમારાથી અને સારું કામ પણ ના કરાય. અરે પ્રધાનજી, જી મહારાજા. રાયકાઓની વાત સાચી છે. રાયકાઓને કહો કે કાલે કોઈ સારા સુગર લઈ અને વરલો કરવા જાય, જેથી તેમનું કામ સત્ય બને. અરે રાયકાઓ, સવારે સારા સુગર જોઈને વડલો કરવા જજો. સારું. અરે પાસાવારી નગર હાલો રૂપાભાઈ, પાસાવારી નગર હાલો, એ પાસાવારી નગર. અરે આજે રાજા ને પર ધન બનતે ચાલિયા રે. અરે આજ રાજાના પર ધન બનતે ચાલિયા રે. આલા નગરોની નોય, રાજા ને પર ધન બનતે ચાલિયા રે.
નીકળ્યો અને એવું તમે કેથી વાંચ્યો કેવો અરે સતી તમારી કેવી વાત સાચી છે. લાસા લક્ષ્મી અને શ્રીગુણા 3 દીકરીઓ છે, પણ ગાદી સંભાળે તેવો કોઈ વારસદાર તો નહીં ને. એટલે મને પોકરગઢની પ્રજા મેણાટોળો મારી રહી છે. મને મેણાટોળો સહન થતો નથી. સતી હવે હું અઘોર જંગલમાં જઈ અને તપ કરીશ, અને જો પ્રભુ મરે તો હું પુત્ર પાત્રનું ફળ લઈ પાછો આવીશ, નહીંતર ત્યાં ને ત્યાં મારા પ્રાણની આહુતિ આપી દઈશ. મને રજાઓ આપો. અરે સ્વામી આપણી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તેને હસ્ત મેરા કરીને હું તમને જરૂરથી રજા આપીશ. અરે સતી મને વચન આપો કે તમે મને રજાઓ આપશો સગુણાનો વિવાહ કરીને. હા સ્વામી, જેવી તમારી આજ્ઞા. અરે આજ પર બોલાવે શા માટે બોલાવ્યા? અરે ગોરજી મહારાજ, તમને મારા મહારાજા બોલાવે છે. અરે મહારાજાને મારા અભિનંદન છે. અભિનંદન છે ગોરજી મહારાજ. અરે મહારાજ અમને શા માટે બોલાવ્યા? ગોરજી મહારાજ, અમારી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, તે તેનું માગું લઈને દેશની પરદેશ જવાનું છે. પ્રધાનજી, ગોરજી મહારાજને શ્રીફળ અને સોનાનો ટકો આપો. જેવી તમારી આજ્ઞા. અરે લો ગોરજી મહારાજ. આજે પોકરન સોરીના ઘર દેવ ચાલિયા રે. આજે પોકરન સોરીના ઘર દેવ ચાલિયા રે. ચાલિયા દે જરે પરદેશ. પોકરન સોરીના ઘર દેવ ચાલિયા. આજે સરસ્વતી માતા તમને ચરણે આજે સરસ્વતી માતા તમને ચરણે નમો. તમને રહી ગોપાલ. સરસ્વતી માતા તમને ચરણે નમો. હે તમને નરી ગોપાલ. સરસ્વતી માતા તમને ચરણે તમને
વિદ્યાર્થીને ભણતર કેવું આપી રહ્યા છો? બહુ સરસ અપાઈ રહી છે. અને આપણા નગરની પ્રજા સુખી કે દુખી? અને જેનો રાજા સુખી અને પ્રજા સુખી તો એમાં રાજા. બરાબર દાદી. મહારાજા આજ અમારી પિંગલગઢની નગરી હોય અને હું રાજા પઢિયા અને સિંહનો શિકાર કરું, સિંહનો શિકાર કરું, અને વાઘનો વેપાર કરું, વાઘનો વેપાર કરું, અને ઉડતા પક્ષીને ભૂઈ પાડું, ઉડતા પક્ષીને ભૂઈ પાડું, અને પઢિયાર મારું નામ. અને પઢિયાર તમારું નામ. અને પ્રધાનજી, મહારાજા આ પિંગલગઢનું રાજ છે. આ પિંગલગઢની રાજની અંદર એવી ચોકીઓ કરાવો કે મારી રજા સિવાય કોઈ અંદર ના આવી શકે અને મારી રજા સિવાય પાર પણ ના જઈ શકે. મહારાજા આજે દેશરે પરદેશે ઘર દેવયા આજે દેશરે પરદેશે ઘર દેવયા પિંગલગઢની મોય દેશરે પરદેશે ઘર દેવયા પિંગલગઢની અરે પ્રધાનજી, આ કઈ રાત છે? આ પિંગલગઢ છે. અરે પિંગલગઢ છે તો તમારા મહારાજાને કહો કોકણગઢથી ઘોડજી આવ્યા છે. અરે મહારાજા પોકારગઢથી ગોરજી મહારાજા આવ્યા છે. અરે તેમને અંદર બોલાવો. અરે મહારાજાને મારા અભિનંદન છે. અરે તમને પણ મારા અભિનંદન છે. અરે મહારાજા, હું કોકણગઢથી આવું છું રાજા અજમલની દીકરીનું માંગુ લઈને. તો તમારા રાજમાં કોઈ કુંવર છે? અરે જેને મારો કુંવર. બોલાવો તમારા કુંવરને. અરે પ્રધાનજી, જી મહારાજા. અરે આપણા પ્રતાપધનને બોલાવો. જી મહારાજા. આજે પરદન બોલાવે કુંવર આવજો રે. આજે પરદન બોલાવે કુંવર આવજો રે. આવજો રાજને દરબાર પરદન બોલાવે કુંવર આવજો રે. આવજો રાજને
અભિનંદન પિતાશ્રી. અરે તમને પણ મારા અભિનંદન. અરે ભલે પિતાશ્રી, મેં શા માટે બોલાયા? અરે કુવા પતાચંદ, તમારું પોકરણગઢથી માગવું આવ્યું છે કે તમારે સ્વીકારવાનું છે? હું માતાશ્રીને પૂછી દઉં. અરે આજે કુંવર બોલાવે માતા આવજો રે. હે આજે કુંવર બોલાવે માતા આવજો રે. હે આવજો રાજને દરબાર. કુંવર બોલાવે માતા આવજો રે. હે આવજો રાજને કુંવરનો તેરો આયો રે માતા કુંવરનો તેરો આયો રે કુંવરનો તેરો આયો રે માતા કુંવરનો તેરો આયો રે અરે ધીરે ધીરે કો મારો બડિયા રે કુંવર મારા ધીરે ધીરે કો મારો બડિયા મને ધીરે ધીરે કો મારો બડિયો રે કુંવર મારો. ધીરે ધીરે કો મારો બડિયો રે. અરે કુંવર તમને બોલાવવાનું કારણ? એ માતાશ્રી, મારે પોકરણગઢથી માગવું આવ્યું છે તો તમે સ્વીકારો નથી. હા અરે કોની શેર નારિયલ જીલો રે માતા મારો. કોની શેર નારિયલ જીલો રે. અરે કોની શેર નારિયેલ જીલો રે માતા મારા કોની શેર નારિયેલ જીલો રે અરે કુંવર જુલાબ જીલો રે માતા મારો. કુંવર જુલાબ જીલો રે. અરે કુંવર જુલાબ જીલો રે માતા મારા કોની શેર નારિયેલ જીલો રે અરે પિતા ઝુલાવે ઝૂલો રે કુંવર મારા, કોની શરણારિયાલ ઝૂલો રે. અરે પિતા ઝુલાવે જીલો રે કુંવર મારા કોની શેર નારિયેલ જીલો રે માતા ઝુલાવ જીલો રે કુંવર મારા કોની શેર નારિયેલ જીલો રે માતા ઝુલાવ ઝૂલો રે કુંવર મારા. કોની શેર નારિયલ ઝૂલો રે. કોની શેર નારિયેલ જીલો રે કુંવર મારા કોની શેર નારિયેલ જીલો રે અરે પરધન ઝુલાવ જીલો રે કુંવર મારા કોની શેર નારિયેલ જીલો રે અરે દાસી ઝુલાવ જીલો રે કુંવર મારા કોની શેર નારિયેલ જીલો રે અરે પ્રધાનજી, જી મહારાજા. અરે ગોરજી મહારાજને કહી દો સાથે સાથે મુહૂર્ત પણ જોતા જાય. જી મહારાજ. ગોરજી મહારાજ. જી પ્રધાનજી મુહૂર્ત પણ જોઈતા તો. દેવી તમારી આજ ગોરજી જુએ રે આજે લગનો નાજો આજે ગોરજી જુએ આજે લગનો નાજો આજે કબે તૈલ ચાર પંડો પેર બુરે આજે કબે તૈલ ચાર પંડો પેર બુરે આજે પેલો રે પંડો રે ગોરજી પેર બુરે
કહો સાતમને સોમવાર આવે છે અરે મહારાજા ગોરજી મહારાજ કહે છે કે સાતમને સોમવાર આવે છે અરે બહુ સારું મુહૂર્ત છે. અરે ગોરજી મહારાજને દક્ષિણ આપો અને કહો પાછળના પાછળ જોડો પણ આવે છે. અરે લે ગોરજી મહારાજ દક્ષિણા અને કહી દેજો કે પાછળ પાછળ જોને આવે છે એવી તમારી આજે પિંગલગઢ જોડીના ઘર દેવ ચાલિયા રે આજે પિંગલગઢ જોડીના ઘર દેવ ચાલિયા રે ચાલિયા પોકરના ગઢની મોર પિંગલગઢ જોડીના ઘર દેવ ચા આપણા પ્રતાપસિંહના વિવાજી ચાલો આપણે કંકોત્રી લખી લઈએ ચાલો લખી દઈએ. હા કંકુ ચાટી કંકો તારી
આ ગોજી મહારાજ 3 દિવસ થઈ ગયા ત્યાં હજી સુધી પત્તો નથી કોઈ. એ આવતા તો નહીં હોમાં આવ્યો. આજે પિંગલગઢ છોડીના ઘર દેવ અભિનંદન છે. અભિનંદન ગોજી અરે મહારાજાને મારા અભિનંદન છે. અભિનંદન છે ગોજી મહારાજ. અરે મહારાજા દેશ ગયો, પરદેશ ગયો, સાથે પિંગલગઢ ગયો અને આપણી દીકરીનો માંગો ત્યાં આપીને આવ્યો છું પટિયા રાજાના ત્યાં. તો એમને કહેવાયું સાથે ને સાથે જોનો પણ આવે છે અને લગ્નના મુહૂર્ત પણ લઈ લીધા છે. બહુ સારું કર્યું ગોજી મહારાજ. પ્રધાનજી ગોજી મહારાજને દક્ષિણા આપો. જેવી તમારી આમંત્રણ પાટણપુરાની પ્રધાન ખાસ નમ્ર વિનંતી, આપણા સગુણાબેનના લગ્ન છે એટલે પધારવું. જી મહારાજા. આમાં મેળવે દેવીદાસને બોલાવો. સાહેબ જેવી તમારી આજ્ઞા. અરે આજ પર દ્વાન બોલાવે
તમારા ભાઈ તો બહુ મોટું મોમેલું લઈને આવ્યા મારા ભાઈ તો ખમતા છે અરે આવો આવો કહું એ આવો 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 ભાઈ એ આવો તે બાદ બાજુ જમણવાળું તો જમેલું થઈ નકર રહી જજો ત્રીજો તો આવ્યો તો પડધો તોય કાજુ લીધો જો હું તમારા ભાઈઓ અમે કાઢી શકીએ મારા ભાઈઓ ના તો પડધો તો પ્રધાનજી જી મહારાજા આ મોમેલા વાળો વાડી મળે તો એ વાડીને નીચે થઈ ગાજો કાઢી લે હરે આજ પર ગન બોલા ચાલો
ચૌહાણજી મુહૂર્ત વીતી જાય છે, સમય થઈ ગયો છે. હવે મુહૂર્ત વીતતું હોય ને તો થોડી વાર ઉભા રહો. નમતું તો નહીં હલાય. નમતું તો પછી આ બાજુ પંખો બગડશે તો વાત પતી જાય. ગોડી કોણ લાયા છો? આ ગોડી કોણ લાયા? ગોડી નહીં, એ તો આખા કુટુંબમાં હોય એટલે લાદી ભરાઈ ગયા છે. જો ગોડી કેસો આ તું ગોડા ઠેકવા લાગે છે? આ ભાઈની ઘર ઘેર દીસે ગોડી નાખે છે. એ આ ગોડી નહીં, જોઈ તો જો હરકીતના પહેલા તમાર બિંગલ એટલે રાજા તે એકદમ આમાં ગોડી લાવી છે લાગે છે. ભાઈ ગોડી કાઢ આવ્યો. અમે દેશી છીએ એટલે તાર વિદેશી જેવો લાગે છે. પ્રધાનજી મુહૂર્ત વીતી ગઈ છે. ભરતી મહારાજને કહો. પેલા તો મને જોને એવી તો શુક્લા વાડીમાં વાહન ગઈ જાઓ. આ બધી વાહન કહું તમારે દેવીદાસી અમે લેવાનું. તમે બી વાહન ગયો એમાં લાગો જ છો. ખાવું હોય તો વાહન તો નકર પૂછે બેનો એ પૂછે બેનો કે બેરી એ વસ્તુ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. આ કાર્ય સૂર્ય કોટી સંપ્રભ નિવેદનમ કરોમિ દેવ સર્વ કાર્યજુ સર્વદા. કન્યા પક્ષ સાવધાન, વર પક્ષ સાવધાન. કન્યા પધરાવો સાવધાન. ફેર બાદ ગૌરવની ને સાધન કરી દેજો. હાલો શુભમ પગલો હોય એવી આશા લઈને આવ્યા છે. ભાઈઓ તથા બહેનો, માતાઓ, જેના બાળકો, તો દરેકને હે ઉભારો આ ભાઈ પૂછે ને જો કેમ પડતો જેવું તે તો હોય આ ચોખવટ કરો ને કાતો દીવની મોટી પર અમારું આજમલ રાજાની દીકરી મારા કોણ બરોબર થાય? આ પઢિયા રાજાનો દીકરો મારા ભાઈ બરોબર થાય તો મારા તો ભાઈ કોણ જ જાય ગા. એવું છે હવે તેમ ચોખવટ કરજો પાછા. આ કોઈ તકલીફ હોય તો કેવું મને? ના ના આ તો કીધું ભાઈ પૂછ છે તો કેવું છે આપણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. બોલે રોમા પેય રામો પેલો અરે મોય રામો પેલો મંગળવરદાય રે. અરે મોય રામો પેલો મંગળવરદાય રે. અરે પેલો રે પેલો મંગળીયો નમરદાય રે. અરે પેલા રે મંગળ શેના તે દોન દેવાસી રે. અરે પેલા રે મંગળ શેના તે દોન દેવાસી રે. અરે પેલા રે મંગળ આપ્યો લક્ષ્મી કેવો દોન રે. અરે રે દોના ધર્મના ચોપડે લખાશે રે. અરે રે દોના ધર્મના